અમરેલી તાંત્રિક ભુવા મંડળી સામે ગુનો દાખલ થયો છે। અમરેલીમાં તાંત્રિકે બળાત્કાર કરતા યુવતીને પોલીસ ફરિયાદમાં દીકરીને બ્રહ્મા નાખી તાંત્રિક ભુવાએ 3 લાખ સાથે સોનાના દાગીના હડપ કર્યા। અમરેલીમાં યુવતીને હવસનો શિકાર કરનારા નામ ખુલશે, ત્યારે સાવરકુંડલા રાજુલા અમરેલી આઈસ્ક્રીમ પાર્લરના તપેલા ચડી જશે। બળાત્કાર, છેતરપિંડી સહિતની કલમો હેઠળ તાલુકા પોલીસમાં ગુનો દાખલ થયો છે। અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં રાજકોટની પીડિતાએ અમરેલી તાંત્રિક વિસાવદરનો ભુવો રાવણદેવભાઈ સહિત સમગ્ર કૌભાંડના સાગરીતો સામે બળાત્કાર, છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ થયો છે। આ સમગ્ર હકીકત રાજકોટ વિજ્ઞાન જાથાના કાર્યાલયે પીડિતાના પરિવારે ચોંકાવનારી હકીકત આપતા સમગ્ર કિસ્સો બહાર આવ્યો છે। માતા દીકરીનો મજબૂરીનો કિસ્સો સમાજ માટે બોધપાઠ રૂપે જાથા જોવે છે। ફરિયાદની હકીકતમાં પીડિતા રાજકોટ ખાતે માતા પિતા સાથે છેલ્લા 8 મહિનાથી રહેતી હતી। છૂટાછેડા લીધા બાદ તેનો 3 વર્ષનો દીકરો સતત યાદ આવતો હતો। તેમાં પીડિતાના માતા પિતા વચ્ચે અણબનાવ થયો। ભાઈ અલગ રહેવા જતો રહ્યો, ત્યારે વિપરીત પરિસ્થિતિમાં માતા જયશ્રીબેનની વર્ષો જૂની બહેનપણી ભારતી યાદ આવતા તેને ઘરની સમગ્ર હકીકત વાકેફ કરવામાં આવી। તેને પોતાના જમાઈ મુકેશ અમરેલી રહે છે, તેની પાસે 2 મહિનો છે, ત્યારે દીકરી રાધિકા પણ ત્યાં સાથે છે। ચિંતા કરવા જેવું નથી, તું પીડિતાને ત્યાં મોકલી દે। તાંત્રિક મુકેશ તેની મિત્ર પત્ની રાધિકા રાજકોટ આવી પોતાની ગાડીમાં લઈ ગયા। ત્યારે શરૂઆતમાં સારી રીતે રાખતા હતા, ત્યારબાદ તાંત્રિક અને ભારતીબેનને ખબર પડી જતા પીડિતાની માતા જયશ્રીબેનને અમરેલી બોલાવી લીધા। ષડયંત્રના ભાગરૂપે ઘરના દસ્તાવેજ, દાગીના, રૂપિયા લઈને આવવું, ત્યારબાદ દ્વારકા વિધિ કરવી પડશે તેમ જણાવીને રૂપિયા 21,000 લઈ લીધા હતા અને નવી ગાડી લેવી છે, તેના માટે 50,000 લીધા। પીડિતા માતા ઉપર મેલું છે જે અઘરું છે, મારાથી આ કામ ઉતરે તેમ નથી। વિસાવદર ભુવો સુનિલ રાવળદેવ છે તે તાંત્રિક વિધિમાં નિપુણ છે, તે કરી દેશે તેમ જણાવી વિસાવદર લઈ ગયા અને પાઠ ઉપર દાણા જોયા। અઘરું કામ છે, એકથી નહીં થાય, ત્યારે બીજા ભુવા દિનેશ શ્રીબળિયાને બોલાવવો પડશે। 2 બોકડાની પશુ બલિ ચડાવવી પડશે, ઉજ્જૈન જવું પડશે। નવા બહાના બતાવવા પીડિતાની માતા પાસે 70,000 રૂપિયા, 31,000, 40,000, 20,000 ની માંગણી કરીને તાંત્રિક અને ભુવાએ લઈ લીધા। તાંત્રિક મુકેશ પીડિતા ઉપર નજર બગાડી બધું સરખું કરવા, મેલું કાઢવા, શરીર સંબંધ બાંધવો પડશે, ત્યારે નાના બાળકનું મોત થઈ જશે। જાત જાતનો ડર બતાવીને અમરેલી ખાતે પીડિતા સાથે શારીરિક સંબંધ બાંધી લીધો। ત્યારબાદ રાધિકાએ નવા કસ્ટમર શોધીને પીડિતા ઉપર રૂપિયા કમાવા દેહ વેપારનો ધંધો શરૂ કરી દીધો। તેમાં જુદા જુદા 5 થી 6 કસ્ટમર આવવા લાગ્યા। માતાને ખબર હતી નહીં અને અમરેલી રાધિકાના ઘરે માતા જયશ્રીબેનને અજુગતું લાગતા તેના પતિ દિલીપભાઈએ વાત કરી, ત્યારે રૂબરૂ આવીને રાજકોટ તેડી ગયા। તાંત્રિક તેની રાધિકાએ મા દીકરીને ન મોકલવા ખેલ પાડ્યા, પરંતુ ફાવ્યો નહીં। ત્યારે ત્યાં દરમિયાન તાંત્રિક મુકેશ રાજકોટ ખાતે તેના ઘરે રાત્રે 2 વાગ્યે આવીને વિદ્યાનો લોટનું પૂતળું ઉબરા ઉપર મૂકી ગયો। તેની તપાસ તાંત્રિકનું જ કારસ્તાન બહાર આવ્યું। ત્યારે આ સમગ્ર મામલે પોલીસ સ્ટેશને પહોંચતા પોલીસે આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। ગુજરાતમાં દર 15 કે 30 દિવસમાં અંધશ્રદ્ધાના એવા બનાવ બને છે કે આપણું હૃદય દ્રવ્ય ઉઠે છે। રાજકોટની એક પીડિતા અને એની માતા છે, માત્ર અંધશ્રદ્ધાની અંદર પુત્રનું મોઢું જોવા માટે પતિ સાથે અણબનાવ અને દીકરો છે અલગ થઈ જતા પોતે મનોમન દુઃખી હતા અને એની જૂની બહેનપણીના કારણે અંધશ્રદ્ધા તાંત્રિકનો અમરેલીના તાંત્રિક છે મુકેશ નામનો વ્યક્તિ છે, એનો સંપર્ક કરાવ્યો અને એને અને વિસાવદરનો રાવળદેવ સુનિલ છે, આ બંને 3 લાખ ઉપરની રકમ પડાવી લીધી અને ઉપરાંત સોનાના દાગીના પણ પડાવી લીધા અને પીડિતા દીકરી છે તેના સાથે પણ અમાનવીય કૃત્ય કર્યું અને શારીરિક શોષણનો પણ ભોગ બની છે। તો આ સમગ્ર કિસ્સો વિજ્ઞાન જાથાના કાર્યાલય બહાર આવતા અમરેલીના એસપીને રૂબરૂ મળી અને અહીંયા આરજી ચૌહાણ છે તાલુકા પોલીસ સ્ટેશનના, એમને મળી અને આ સમગ્ર કિસ્સો બહાર લાવ્યો છે અને આવા બનાવનું પુનરાવર્તન ન થાય અને કોઈપણ પીડિતા છે આગળ આવે છે એને પ્રોત્સાહન આપવું, હોંફ આપીએ, એટલે આવા કોઈ તાંત્રિક કે ભુવા હોય આવા કુકર્મ ન કરે એના માટે પોલીસ ફરિયાદ દર્જ કરવામાં આવેલી છે। અમે લોકોને અપીલ કરીએ છીએ કે કોઈપણ વ્યક્તિ તાંત્રિક કે ભુવાનો ભોગ બન્યા હોય, શારીરિક, માનસિક, આર્થિક શોષણ ભોગ બન્યા હોય
તો આગળ આવી અને ફરિયાદ પોલીસ તંત્રને નોંધાવે અને વિજ્ઞાન જાથાને જ્યાં પણ મદદરૂપ થાય ત્યાં મદદરૂપ થઈ છે. અને આ સમગ્ર તાંત્રિક મંડળી છે અને આ તાંત્રિકના આ સામેલ સતત 3-4 શખ્સો છે એની સામે કાયદામાં સકંજામાં કડકમાં કડક કાર્યવાહી થાય એવી વિજ્ઞાન જાથાએ માગણી કરી છે. પહેલાં સંપત થયો અને મારા ઘરમાં જરાક પ્રોબ્લેમ હતી મારા છોકરા બાબત અને મારા ઘરવાળા બાબત. એમાં મારી છોકરીનું છૂટું થયેલું હતું એટલે મારી છોકરીને ખોટો માનસિક ત્રાસ ઘરના બધા આપતા હતા. તો મારી બેનપણીને મેં આ બધી વાત કરી એટલે મારી બેનપણીએ મને એ જણાવ્યું કે તું જે તારી પાસે પૈસા ટકા ઘરેણાં મકાનના કાગળિયા જે કાંઈ હોય તો મારી ઘરે આવી જાય કે હું તારું બધું કરી દઈશ. કેમ કે જે મુકેશ છે એ મારી બેનપણીનો જમાઈ છે અને એની દીકરી એમની પાસે એ કે 2-3 એવી વિદ્યા છે અને મોહિની છે. એ કે તારો ઘરવાળો તારો છોકરો તને પગે લાગતા લઈ જશે અહીંથી નીકળે અને તું થોડાક ટાઈમ ત્યાં રહીશ ને તો એ તારું મૃત્યુ કરી દેશે પણ તું તારી જાયદાદ બધી લઈને પહેલાં નીકળજે. એ કે એ ભૂલતી નહીં કે તે પછી હું અમરેલી આવી મારી દીકરીને અમે બે તો મને આવી રીતના પૈસે ટકેથી ના પાયમલ કરી નાખી. મને પૈસે ટકેથી માણસથી મારા ઘરવાળા સાથે વાત ન કરવા દે, ફોન મારો જટી લે. પછી માનસિક ત્રાસી અતિ અમને મા દીકરીને દેવા માંડ્યા. પછી તોય અમે થોડાક ટાઈમ એની પાસે રહ્યા. પછી અમે કીધું કે હવે અમારે અહીંયા રહેવું નથી, અમારે અમારી ઘરે વયું જવું છે. ઘરે ગયા તો એ કે મને પાછા પાસે ગાડી લઈને તેડવા આવ્યા કે તમે ચાલો ત્યાં. એ કે તમારું હજી કામ અધૂરું છે થોડુંક, કે એ કામ પૂરું કરવાનું છે. મેં કીધું નહીં મારે નથી જવું. પછી મારી છોકરીને ત્યાં એને રાખી. એ કે કૃપાને તો અમે આપશું જ નહીં કોઈ સમયે. એ કે બરોબર એ અમારી જ છે. એ કે અમારે એને લગ્ન કરી દેવા છે, એની જિંદગીમાં ખુશિયા એટલી દેવી છે ને. એ કે એવી રીતના એ તાંત્રિક વિદ્યા કરતા ગયા તો અમે મા દીકરી એમાં ને એમાં ફસાઈ ગયા. માને પૈસે ટકેથી લૂંટી અને મારી દીકરીને શરીરની લૂંટી છે. હા એ એવી રીતના કે તમારા છોકરા માથે આવી વિદ્યા છે એનું તમારે નિવેદ દેવા પડશે કે તમારે આ બકરા દેવા પડશે, બલી ચડાવવી પડશે. એવી રીતના અમે એને 3 બોકડા દીધા. એવી રીતના અમે એકવાર 70,000 દીધા, એકવાર 31,000 દીધા. તે પછી એકવાર અમે 40,000 દીધા ને એકવાર અમે 20,000 દીધા. તે પછી મુકાભાઈએ તાંત્રિક વિદ્યા કરી, એનાથી ન થયું એટલે આ સુનિલભાઈ પાસે કરાવ્યું કે આ તમારું કામ બહુ અઘરું છે અને બહુ ભારે છે. એ કે આ વિદ્યા નીકળે એમ નથી. કે પછી મુકેશભાઈએ એટલા પૈસા લીધા કે એક વાયણું વાયરું એમાં 21,000 રૂપિયા લીધા. પછી એને એવી રીતના અમને એ ભણમાવતા ગયા કે તમે અમારી ઘરે જે રોકાણા છો તો એ તમારી વસ્તુ છે, અમને બહુ હેરાન કરે છે. માસી કે અમારું વાહન જેવું વાહન નથી હાલતું, ઘરમાં અમને સુખ શાંતિ મળતી નથી. એ કે માસી કે મારે ગાડી લેવી છે. એમ કરીને મને એને ગાડીના 50,000 પહેલાં લીધા. પછી આમ 5,000 ને 10,000 એમ તો માનસિક ત્રાસ કરીને ખૂબ દેતા ને લૂંટતા. અમને ઘર બારા ન નીકળવા દેતા. અતિશ અમને મા દીકરીને હેરાન પરેશાન કરતા હતા. કેમ કે એને અમારી પરિસ્થિતિ જોઈતી કે અમારી મા દીકરીની આગળ પાછળ કોઈ છે ને. એને અમારો ખૂબ ગલત ફાયદો ઉપાડ્યો છે. ના હતા, મારી પાસે 2.5 લાખ રૂપિયા જેવું રોકડું હતું અને મારે બેંકમાંથી મેં 2 લાખ રૂપિયા જેવું ઉપાડ્યું છે. હા ઘણી વિધિ કરાવી છે. અને અમે તો આ સુનિલભાઈ જે રાવળ છે ત્યાં તો અમે બહુ જ વિધિ કરાવવા ગયા છે. ત્યાં જ અમે બકરાની બલી, એ લોકોએ જ કીધું હતું સુનિલભાઈએ કે નકર તમે બકરાની બલી નહીં આપો તો તમારો છોકરો તમે ગુમાવી બેસશો, તમારા છોકરાનું મૃત્યુ થઈ જશે, તમારો પતિ કોઈ દી તમને તેડવા નહીં આવે. એ કે અને આ તમારી છોકરીનું તો ઘર કોઈ દી નહીં બંધાય. કે તમે આ વિધિ નહીં કરો, વસ્તુ જ આટલી અઘરી છે તમારી પાસે. 3 બકરાની. ઈ વિસાવદર સુનિલભાઈ રાવળ રહ્યા ને ઈ. અને એમાં તો એ સુનિલભાઈએ એમ કીધું કે એ વિધિમાં એ કે તમારે છે ને એ કે આ મારા એકથી કામ નહીં થાય, મારે અલગથી 3 ભૂવા તેડાવવા પડશે. તો એને બીજા ભૂવા નહીં તેડાવ્યા હતા. એક ભૂવાનું જે મને નામ આવડે છે દિનેશભાઈ રીબડિયા છે, એ ત્યાંના જ છે વિસાવદરના જ. અને બીજા એને જુનાગઢથી તેડાવ્યા હતા. ત્યારે એને 2 બકરાની બલી ચડાવી એમ કીધું. એટલે મહિનો જેવું થઈ ગયું હોય છે. હા એમનું તો છૂટું થઈ ગયું છે મારી દીકરીનું. એટલે આ લોકો ગેરફાયદો ઉપાડતા હતા એની માથે. એની પાસે પૈસા નહોતા ને મારી પાસે પૈસા હતા તો મને પૈસાથી આવી રીતના
પરેશાન ને હેરાન કરી નાખીને મારી દીકરીને ત્યાં રાખીને એને ન જોતા કામ કરાવ્યા મારી દીકરી પાસે. શું કામ કે મારી દીકરીને એમ કીધું કે મારી દીકરીનું છૂટું થઈ ગયું, એને 2 વર્ષનો ભાણિયો છે, કે રાધીએ એમ કીધું કે મારું છૂટું થઈ ગયું છે તો મારી પાસે મારી દીકરી છે એ કે 2 વર્ષની, તો મારા મુકા પાસે એવી વસ્તુ છે તો મારો ઘરવાળો એ કેમ કહે ને, અત્યારે હું ફોન કરું ને મારા ઘરવાળાને કે મારે મારી છોકરી રમાડવી છે અને મારી છોકરી જોવી છે, તો તરત કે મારો ઘરવાળો આવે એ કે. એટલે કૃપાને એવી લાલચ થઈ મારી દીકરીને કે હા મારા દીકરાનું મોઢું જોવા મળશે મને, તો એને આવી રીતના ભરમાવતા ગયા અને એનું શોષણ કરતા જ ગયા. અલગ અલગ જગ્યાએ ખૂબ મારી દીકરીનું શોષણ કર્યું છે. હું આ વિજ્ઞાન જાથામાં આવી, હું એટલું જ માંગુ છું કે અમને મા દીકરીને આ વિજ્ઞાન જાથાવાળા અને આ પોલીસવાળા બધાય અમને 2 મા દીકરીને સારો ન્યાય અપાવે. મારી કોઈ ફેમિલી નથી, જે છે એ અમે મા દીકરી જ છે. એક ભોગ બનનાર બહેન કે જેમના પોતાના પતિ સાથે ડિવોર્સ થઈ ગયા હતા અને એમનો 3 વર્ષનો બાળક હતો, એ એમના પતિ જોડે રહેતો હતો અને ઘર સંસારમાં કલેશ ચાલતા હતા. પોતાનો જે ભાઈ હતો એ પણ તેમના પરિવારથી દૂર રહેતો હતો. તો આ દરમિયાન એક ભારતીબેન નામના વ્યક્તિ આવી અને એમને કહે છે કે તમારા પરિવારની અંદર, તમારા કુટુંબમાં એક વળગાડ છે કે જે અંધશ્રદ્ધામાં માને છે, એ વળગાડને તમારે દૂર કરવો પડશે. એ દૂર કરવા માટે મારા જમાઈ છે મુકેશભાઈ ભેસાણીયા કરીને, એ અમરેલીમાં રહે છે અને એ તમને આ દૂર કરી આપશે. આ મારફતે એમણે મુકેશ ભેસાણીયાનો સંપર્ક કરાવ્યો. ત્યારબાદ મુકેશ ભેસાણીયા સંપર્કમાં આવી મુકેશ ભેસાણીયા, તેમના પત્ની રાધિકાબેન, એ બંને એમણે અહીંયા અમરેલી ખાતે બોલાવી, એમને અલગ અલગ વિધિના નામે અલગ અલગ સમયે અલગ અલગ રકમ ઉઘરાવી, અલગ અલગ જગ્યાએ અલગ અલગ વિધિ કરાવી, એને પછી પૈસાની માંગણી કરીને પૈસા લીધા. ત્યારબાદ અમુક સમય બાદ એને એવું જણાવવામાં આવ્યું કે મુકેશ ભેસાણીએ કે મારા દ્વારા આ જે વળગાડ છે એ દૂર નહીં થઈ શકે, તો આની માટે મોટા ભુવાનો સંપર્ક કરવો પડશે. આવું કહીને વિસાવદર ખાતે સુનિલ રાવળ નામના વ્યક્તિનો સંપર્ક કરાવ્યો. ત્યાં જઈને પણ તાંત્રિક વિધિ કરાવી અને ત્યાં પણ પૈસાની લેતી થઈ. ત્યારબાદ અન્ય વ્યક્તિ દિનેશ રેબડિયા, એમનો સંપર્ક કરાવ્યો અને એમની સાથે પણ આ પ્રકારની વાતચીત થઈ. આમ અલગ અલગ મુકેશ ભેસાણીયા, રાધિકાબેન, ભારતીબેન, સુનિલ રાવળ અને દિનેશ રેબડિયા, આ 5 લોકોએ અલગ અલગ સમયે તાંત્રિક વિધિના નામે અલગ અલગ સમયે અલગ અલગ રીતે પૈસા પડાવ્યા હતા. ત્યારબાદ જ્યારે પૈસા પૂરા થઈ ગયા ત્યારે ભોગ બનનાર બેનને એવું કહેવામાં આવ્યું કે તમારે આ તાંત્રિક વિધિમાંથી નિકાલ પ્રોપર લાવવો હોય અને તમારા બાળક છે એમને કંઈ નુકસાન ના થાય, તમારા બાળકનું જીવનું કોઈ જોખમ ના થાય, એ માટે તમારે મારી સાથે શારીરિક સંબંધ બાંધવો પડશે. એટલું કંઈ એમને ધમકાવી, ડરાવી અને એમની જોડે બળાત્કાર પણ ગુજાર્યો હતો. જેથી આ 5 લોકો સામે તથા એક અન્ય વ્યક્તિ સામે તપાસમાં જે બી ખુલી આપે એ તમામ લોકો સામે બળાત્કાર, છેતરપિંડી, ઠગાઈ, મદદગારી, ગુનાહિત કાવતરું લગતની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને 5 પૈકી 4 આરોપી તાલુકા પોલીસ દ્વારા હાલમાં અરેસ્ટ કરવામાં આવ્યા છે અને અન્ય વ્યક્તિની શોધખોળ હાલમાં ચાલુમાં છે. આવી તપાસ હાલમાં ચાલુમાં છે. આરોપીઓ સામે કોઈ અગાઉ ગુના નોંધાયેલા છે? એ ગુનાહિત ઇતિહાસ બાબતે હાલમાં તપાસ ચાલુ છે. હું આપના માધ્યમથી, મીડિયાના મિત્રોના માધ્યમથી લોકોને અપીલ કરવા માંગુ છું કે આ પ્રકારની કોઈ પણ તાંત્રિક વિધિમાં ભુવા, ભવાઈ કે અન્ય કોઈ પણ પ્રકારના લોભ લાલચમાં આવ્યા વગર કંઈ પણ પ્રશ્ન હોય તો એનું કાયદાકીય રાહે, મેડિકલ સાયન્સની દ્રષ્ટિએ, ટેકનોલોજીના માધ્યમથી એ નિકાલ લાવવો જોઈએ. આ પ્રકારના કોઈ પણ ભુવાના કે ધતિંગના કોઈ પણ લોભ લાલચમાં આવવું જોઈએ નહીં. આ માટે લોકો જાગૃત થાય એ પણ હું અપીલ કરું છું.